ડીસામાં લોકભવાઈનું સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો કાર્યક્રમ યોજાયો। 105 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત। કુંપટમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર ભવાઈએ ફેલાવ્યો સત્યનો સંદેશ। બનાસકાંઠાના કુંપટ ગામે આજના આધુનિક યુગમાં પણ પોતાની લોક સંસ્કૃતિ અને પૌરાણિક પરંપરાને જીવંત રાખી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગામના ચોકમાં ભવ્ય ભવાઈનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। અમારા સંવાદદાતા પ્રહલાદ સિંહ દરબાર કુંપટ ગામે પહોંચ્યા અને તમને લોકની ભવાઈનું કાર્યક્રમ બતાવશે। વશિષ્ઠ મહારાજ હવે આપણે તો અહીંયા છીએ, પરંતુ આ વિશ્વામિત્ર કેમ નથી દેખાતા દેવોની સભા હોય અને વિશ્વામિત્ર ના હોય એવું બને? બધા દેવગણ દેખાય છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પણ હજી આ બ્રહ્માપુત્ર નારદ ક્યાં છે? ભવાઈ મંડળના પ્રમુખ દરબાર તારસિંહ મગનસિંહના જણાવ્યા મુજબ કુંપટ ગામમાં આજે 105 વર્ષથી ભવાઈ ભજવવાની પરંપરા સતત ચાલુ છે। આ લોકકલા દ્વારા ઐતિહાસિક અને પૌરાણિક પાત્રોને જીવંત કરીને નવી પેઢીને સંસ્કાર અને ઇતિહાસ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ વર્ષે વિશેષ રૂપે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પર આધારિત ભવાઈ રજૂ કરવામાં આવી હતી। ગામના કલાકારોએ સત્ય અને ત્યાગના આદર્શને જીવંત રીતે રજૂ કરતા લોકોના દિલ જીતી લીધા હતા। રાજા હરિશ્ચંદ્રના પ્રસંગો જોઈ ગ્રામજનો ભાવવિભોર બની ગયા હતા। મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમમાં વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર ગામે મળીને આ પૌરાણિક લોકકલાનો આનંદ માણ્યો અને સંસ્કૃતિનો દીવો આજે પણ તેજસ્વી રીતે પ્રજ્વલિત છે તેવો સંદેશ આપ્યો। અહેવાલ પ્રહલાદ સિંહ દરબાર, જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।